તો વાત કરીએ જૂનાગઢની. જૂનાગઢના મનપા દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે. 2023-24નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. 11.60 કરોડના ખરબૂજ સાથે 937.04 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. 2024-25ના વિકાસલક્ષી બજેટની બહાલી આપવામાં આવી છે. દબાણોનો મુદ્દો પણ વિરોધ પક્ષ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. વિરોધ પક્ષે દબાણો દૂર કરવાની વાત કરવામાં આવી છે. બજેટ લોકોના હિતને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યું છે. જૂનાગઢમાં મનપા દ્વારા બજેટ રજૂ કરવામાં આવી હતી. આ સાથે જ 2024-25ના વિકાસલક્ષી કામોની પણ વાત કરવામાં આવી હતી. તો આ સાથે 11.60 કરોડના ખરબૂજ સાથે 937.04 કરોડનું બજેટ મંજૂર કરાયું છે. જૂનાગઢ ને સ્વચ્છ જૂનાગઢ ને સંકલ્પ સાથેનું આજનું આ બજેટ બોર્ડ સૌ પ્રથમ તો જૂનાગઢ નગરપાલિકાના નાણાકીય વર્ષ 2024 ને 25નું બજેટ આપ સૌ સમક્ષ રજૂ કરી ને ખૂબ હર્ષ અનુભવું છું. ને આજનું જ્યારે આ બજેટ બોર્ડ રજૂ કરવામાં આવ્યું છે ત્યારે કોઈ પણ જાતનો ટેક્સ કે કોઈ પણ જાતનો વધારો કરવામાં આવેલ નથી ને ગરીબો તેમજ દિવ્યાંગતો તેમજ સૈનિકોને ખૂબ ને ખૂબ સરસ નીવડે તેવું આજનું આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં 24-25નું બજેટ રજૂ થયેલું હતું. એમાં આપણે જોઈ શકીએ કે છેલ્લા ઘણા બજેટથી નવી નવી યોજનાઓ એમાં લેવામાં આવે છે, પણ આ વખતે પણ એ બજેટમાં કલર પેજ મૂકી અને નવી નવી જાહેરાતો કરવામાં આવી, પણ હજી સુધી જનતાને 90% પણ કામ એમાંથી થયા નથી. આપણે મોટા કામ તો ઠીક, પણ પ્રાથમિક સુવિધાના કામ જોઈ શકીએ. સફાઈની કામગીરી પણ શહેરમાં ખતરી ગઈ છે.